સરદાર પટેલ વિદ્યાભવન આપનું હાર્દિક સ્વાગત કરે છે। જો મિત્રો આજે આપણે ધોરણ 12 માં ગુજરાતી વિષયમાં પાઠ બીજો ખીચડીએ ટીકરી ચુનીલાલ બટિયાની નવલિકા છે આપણે જોઈએ। तो मित्रों खीचड़ी टेकरे पाठ गुजराती विषय में क्रमांक 2 खीचड़ी टेकरे चुनीलाल बटियानी नवलिका टूंकी वार्ता। तो चुनीलाल बटियाए एનું આખું નામ આપણે જોઈએ તો મિત્રો ચુનીલાલ કાળીદાસ બટિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો। 1939 માં મેટ્રિક અને 1945 માં મુંબઈથી સિડમહામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા। 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી યુએસઆઈએસ ના ગુજરાતી વિભાગમાં તેમણે કામ કર્યું। તેમણે નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે ઘણું ખેદાન કર્યું છે। વ્યાજનો વારસ, રેડાવેડાની છાયડી, લીલુડી ધરતી ભાગ 1, 2, સત્રા જયસનનો સાડો વગેરે નવલકથાઓ ભૂકવતા, પૂર, શરણાઈના સૂર, અંત શ્રોતા વગેરે વાર્તા સંગ્રહ, રંગડા, સૂર્યશેષ, રામલો, રોહિણબુડ વગેરે એકાંકી અને ત્રેકી નાટક એ સંગ્રહ પણ આપ્યા છે। તેમણે ચોપાટીને બાકરેથી હળવી શૈલીના નિબંધો, વાર્તા વિમર્શ, સાહમૂર્ત, સુવર્ણમુખ વગેરે વિવેચન સંગ્રહ આપ્યા છે। વિદ્યાર્થી મિત્રો તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત પણ થયા છે। તો ચુનીલાલ બટિયાની માહિતી બાદ આપણે જોઈએ ખીચડી ટીકરે વાર્તાની ભૂમિકા નવલિકા છે। થોડા સંવાદો સાથે રહસ્યમય વાર્તા। મિત્રો જીવનની કાળની ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદય, ભોજાની હૃદયદ્વાર મનસ્થિતિ સૌ કોઈ ભાવકનું કાળજું ભીંધી નાખેલી છે। ભૂખ ઊંડી છે અને ગરીબાઈ વસમી છે। એ શું કરે કે શું કરાવે એ આ નવલિકાનો મુખ્ય એટલે વર્ણ વિષય છે। કહેવાતા મૃત બાળકના રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીમાં ઉકાળા શરીરે ઝઝુમે છે। સમાજ જીવનની આ વરવી વાસ્તવિકતા ભોજાના કાળા કટુકો ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાનું તંતુ સાધે છે। ભોજાના ભયની સામે માસ્ટર પરિવાર મમ્મી ભરેલું અભયવચન વાર્તાનો સુખાર સર્જકની કલ્પનાની સફળતાનો પરિચય કરાવે છે। ભોજાની લાચારી, ગરીબાઈ કે દીનતા સામે માસ્ટર દંપતીની ઉદારતા સદૈવ રમણીય યાદ રહેશે, સ્મરણીય બની રહેશે। મિત્રો હવે જે હું મિત્રો બોલું તે સાંભળો। ભોજો કાળો પહેલેથી ધાડ પાડતો, ચોરી કરતો અને એની પત્નીનું નામ જીવલી, એના 4 બાળકો, ઘુમ્મટના આકારનું ઝૂંપડું બનાવેલું કૂવો રહે અને હિરણ નદીના હિતવાસમાં એ તરબૂચ નો વાડો હતો। આપણે કેમ રીંગણ ને તરબૂચ ને બધું વાડામાં કરીએ તેમ નદીના ખુલ્લા પટમાં હતું। ભયંકર ઠંડી મિત્રો એના 4 બાળકો ને એના શરીર, એના અંગ પર ઢાંકવાના વસ્ત્રોને મિત્રો એવું બને છે ગામની અંદર પોસ્ટમાસ્ટરને ત્યાં વારંવાર બાળકીનો જન્મ એટલે છોકરીનો એક દિવસ બાળકનો જન્મ થાય છે। ઘરમાં સરસ મજાનું વાતાવરણ થઈ જાય છે પણ બાળક એવું કહેવાય છે કે મૃત બાળક જન્મ્યું હતું।
પણ પૂજાએ આ બાળક પાછળ ઘણું દાન પુણ્ય કર્યું હતું, પણ નસીબ સંજોગ એવું કહેવાય છે કે બાળક મૃત જન્મ્યો હતો. પરિસ્થિતિ મિત્રો એવો આવે છે, એવી વણાક આવે છે, ગામના લોકો એને ખીચડિયા ટેકરે પોચી માટી હોય એને ખોડે છે. ભોજો આ બધું ચિત્ર જોઈ છે, ભોજો આ બધું ચિત્ર જોઈ છે જ્યારે આ પોસ્ટમાસ્ટર માધવજી હાટ એટલે માધવજીની દુકાનેથી સારી જાતનું કપડું વેતરાવીને એક મૂક બાળકને બરોબર વીંટાળે છે. આ ભોજાનું ચિત્ર દેખાય કરે જ્યારે એને દાટવામાં આવે છે તો ભોજાના મનમાં વિચાર આવે કે આજે રાત્રે કોઈ પણ હિસાબે આ બાળકના જે ડાયટું છે માટી નીચે એ ખોડીને હું આજે લઈને મારા બાળકના આ વસ્ત્ર પહેરાવીશ. બને એવું છે મિત્રો, એ રાતનો સમય હોય, ભયંકર કોઈ ઠૂઠવાતા બળતી ઠંડી, શિયાળ અને લાડ એનો અવાજ આવતો હોય, જરાક પણ અવાજ ના આવવો જોઈએ, અને એને બાળકને કાઢે છે ત્યારે બાળક સળવળે છે, ચેતનતા એનામાં આવી જાય છે, બાળક જીવતું હોય છે. અને પરિસ્થિતિ એવી બને કે શું કરવું ને શું ન કરવું એવી મથામણમાં પડી જાય છે. અંતે ચોરી કરનાર આ ભોજો આ બાળકને જીવલી પાસે લાવે છે. જીવલી પોતાની ગોદમાં એ બાળકને રાખે છે અને પછી એ પરિવાર ભોજો આ પોસ્ટમાસ્ટરને ભયથી જાય છે એના ઘરે અને સોંપે છે. અને વાર્તાનો અંત એટલો જબરજસ્ત હોય છે. તો જોઈએ ખીચડીયા ટેકરી. હિરણના હેઠવાસમાં પટમાં ખીચડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઉભો કર્યો હતો. મિત્રો, હવે દરેક વિદ્યાર્થીએ પુસ્તક સાથે રાખો. હું બોલતો જામ સમાનાર્થી, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, તળપદા શબ્દ આ બધા અંદર આવશે, તમારે લખી લેવાના. હું બોલીશ, બોર્ડ પર લખીશ અથવા બોલીશ તે પણ નોંધ કરવાનું. તો જોઈએ, હિરણ એ નદીનું નામ, હેઠવાસ એટલે ભણતરિયાનો વિસ્તાર. પટ એટલે વિસ્તાર, પટ એટલે વિસ્તાર. પણ આપણે કહેવાય છે એ હિરણના હેઠવાસના પટમાં ખીચડીયા ટેકરા નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઉભો કર્યો હતો. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું હતું. પણ ઓણસા તળપદો શબ્દ છે મિત્રો. ઓણ એટલે આશા, આ વર્ષ ઓણ તળપદો શબ્દ છે. પણ ઓણસા શિયાળે રીંગણી બાળી નાખે, રીંગણીના છોડ બાળી નાખે અને ઘોડાના પાણીથી જીવી દે, બરફ જેવું બનાવી દે એવી તાળ પડવા માંડી. ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ભરીને સૂકી સાઠીઓ ભર્યો ભેગી કરી. વિરાન પ્રદેશ વગડો, સૂકી સાઠી એટલે કપાસ એરંડાનું લાકડું. આપણે એમ પણ કહીએ તલ બાવળની એક પાતળી સોટી. યાદ રાખજો, શબ્દ સમૂહ માટે એક શબ્દ તમને હું કહું છું, તલ બાવળનું સૂકું લાકડું અથવા તલ બાવળ કે કપાસ એરંડાનું સૂકું લાકડું. એ ભેગી કરી 4 દિવસમાં તો ધણી ધણિયાણીએ, કોણ? ભોજા કાળુએ એની પત્ની જીવલીએ, ધણી ધણિયાણીએ મળીને 4 છોકરાને ચૂલો સમાઈ શકે એવો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દો. કૂબો ઘુમ્મટના આકારવાળું એક ઝૂંપડું. યાદ રાખજો, શબ્દ સમૂહ માટે એક શબ્દ. એને કહેવાય કૂબો.
તો ગીરના વેરાન પ્રેસમાં જઈને તલબાવરની આ સોટીઓ લાવીને એ પોતાના બાળક અને પોતાના ધણી ધણિયાળીએ ઊભો ઝૂંપડું તૈયાર કરી દીધું. એ પાડા વચ્ચે ઝૂંપડું તૈયાર કરી દીધું. છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે તળ મારા પર વેર વાળા પર જ વધારે પ્રમાણમાં ખાબકી છે. ખાબકવું એટલે પડવું. જો વિચારો શબ્દ ચુનીલાલ મડિયાના શબ્દો વિચાર કરજો મિત્રો. ખાબકવું એટલે પડવું, તાળ પડવું. એક તો હિરણની પાટના તાજા બોર પાણી અને વધામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો. હિમ બરફના કરા, વાયરો એટલે પવન. વાયરો એટલે પવન, ઠંડો પવન, કરા જેવો, હિમ જેવો ઠંડો પવન. યાદ રાખજો આ શબ્દો. વાયરો એટલે પવન. આ શબ્દ અમુક શબ્દો હું બોલું તે સાંભળી લેવાનું. આ હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા દિલે. દિલે એટલે શરીર, તન. દિલે એટલે શરીર, તન. ઉઘાડા શરીર. ઉભો વાડાનો પોયામણ કરતો. પોયામણ કરવું એટલે પાણીનું સિંચન કરવું. વાડાની અંદર જે પણ કર્યું એ પાણી ભાર સિંચન કરતો. મિત્રો એને પહેરવા કડી કેડી સીધું તો આજ કેટલાય સમયથી સાપડ તો મળતું જ નહીં હતું. ભરા સમજે કેડિયું મળ્યું જ નહીં હતું. વર્ષો જૂની ચોરણી હતી, એના ઉપર ગોદડા ચોરણી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી ઠીકડા ચોંટી ચૂક્યા હતા. અને હવે તો ઠીકડાઓ પણ ઘસાતા થતા ચાણી બની ગયેલું. કેવું કાણા પડી ગયેલા. ઠેપાડો એટલું તો જીર્ણ થઈ ગયું. જાડું એવું કપડું કહેવાય ને, ઠેપાડો કહેવાય. જીર્ણ થઈ ગયું હતું કે એનો વધારે જીર્ણોદય શક્તિ હોય છે ન હતો એ પહેરી શકાય નહીં. એ મિત્રો વિચાર કરો, ઉઘાડા શરીરે કપડાં હતા ની ઠેપાડોની ચોરણી ચાની જેવી થઈ ગઈ. જોઈએ આગળ. તાળ ચીરવવી એ ભોજાને માટે નવી નહોતી. ઠંડી સહન કરવી. તાળ ચીરવવી એટલે ઠંડી સહન કરવી એ ભોજાને માટે નવી નહોતી. ભૂતકાળમાં પોતે જ્યારે સિંહ ચોરીઓના રવાડે ચડેલો ત્યારે કાજળ તૂટ્યું હોય એ કાળી દિમાગ રાતે કાજળ અંગે જોડે પોતાના સીસમપણા શરીરનો સુમેર સાધવા તે કડકડતી તાળમાં ઊભા મોણમાંથી ભારીઓ બાંધી જતો જોયો. એ સમયે કડકડતી કાળી દિમાગ જો કાજળ જેવી બેનો આંખમાં કાજળ નાચે ને એવી કાળી દિમાગ રાતે ઠંડા પવનની અંદર ઉગાડા શરીર જઈને ચોરી કરી લાવતો. ઉભો મારની ભારીઓ બાંધી લાવતો. છતાં હવે અવસ્થા થઈ હતી. અવસ્થા મિત્રો થઈ એટલે વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી. અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસથી સુસવટા વિસીના દંત જેવા ઠંડા વાયરા કૌચિત ક્યારેક કૌચિત તળપડા શબ્દોનો શિષ્ટ કોણે લાસા કૌચિત ભોજાના જડબાની નાકલી બજાવી જતા હતા. ઠંડી પડે તો જતા હતા. પણ પોતાની 32 દાટિયા કડે સામે ભોજાને એટલો રંજ ન હતો. ખેદ, રંજ એટલે ખેદ. યાદ રાખજો મિત્રો, ન હતો જેટલો રજને ધારના કપડાને અભાવે ઠૂઠવાતા નાગા પૂકા બાળકોનો હતો. એને ઠંડીની કોઈ પડી ન હતી. પણ ધાડ જે ઠંડી પડતી હતી પોષ મહિનાની કરતા પણ ભયંકર ઠંડી પડતી હતી. એ ઠંડીની હતો એના 4 બાળકો નાગા પૂગા વસ્ત્ર વગરના એને અફસોસ હતો. ટોયામાં કરતો ભોજો પછી દીકરા પાસે લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનચક્ષુ એટલે આંતરચક્ષુ માનતો ને દુકાનની અંદર ઘોડા ઉપર ખડકાયેલી કાપડની ઠપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. માધવજી કાપડિયા, કાપડની દુકાન ધરાવનાર માધવજી કાપડિયો ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. સારું એટલે માટે
તળબદા શબ્દ સારો રહે માટે. માધવજી ની દુકાન એ જાય. ચોર ને ચોર ડબ્બીઓ પડેલી હતી. એની નજર ત્યાં હતી, પણ માધવજી દુકાનવાળો એને એના માટે એક કપડું લુગડું પણ ફાડે નહીં. બોજા જેવો ભડ માણસ, બહાદુર બળવીર, બોજા જેવો ભડ માણસ પણ મન એકનો નિસાસો મુક્તો, વિશ્વાસ નાખો, દિલથી અને તરત એનામાં રહેલો ભૂતકાળનો ભોજ્યો ધાડપાડો સળવળી ઉઠતો માધ્યાની હાટના ઉંબરામાં ઘરનો આગળ આપણે પ્રવેશ કરીએ. એ ઉંબરો, હાટ એટલે દુકાન. યાદ રાખજો મિત્રો, હાટ એટલે દુકાન. પેઢી પણ કહેવાય સમાનાર્થી શબ્દમાં. માધ્યાની હાટના ઉંબરામાં એક પેજ ફેરવજો. ગણેશ ભરાવ, લોખંડનો ઓજાર, ઈ ભેગા જ એના ખોખરા કમાન. કેવા ખોખરા? ખોખરા થઈ ગયા. એ કમાન ફટાક કરતા ઉગડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને ઉભા ભેગું કરી દઉં. જો એના મનમાં વિચાર આવતો, બાળકો ઠંડીથી ધ્રુજવાતા હતા, તો માધવજીની દુકાને જોઈ છે કે કાપડ પીઓ બંધ પડેલો હતો, તો લઈ આવો. બાણું એકદમ ભોકરું થઈ ગયું, પોલું. એને એક ગણેશો ભેરાવે એટલે લોખંડનો ઓજાર તૂટી જાય અને કાપડું પોતાના ઉભા ભેગું કરી દે બાળકોને, પછી પહેરાવે. પણ આ ચિત્રની સાથે બીજું એક ચિત્ર પરાણે આવી ઊભું રહેતું. કેમ? મનમાં વિચાર આવ્યો, પાકી અવસ્થા, વૃદ્ધાવસ્થા આવી ગઈ. હવે માધવજીના હાથમાંથી એ દુકાનમાંથી ચોરી તો કરી લેવો, પણ પછી મનમાં શું વિચાર આવ્યો? સાંભળો. ગામના સંતમંત શખ્સોની જે પહેલા પ્રખ્યાત હોય એવા શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાયતો ભોજાને ઢોર માર મારી રહ્યા છે. ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંકીને નીચે તાપ કર્યો છે. મુદ્દા માંગનો પત્તો મેળવવા કાપડ ક્યાં નાખ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રંગ ગુવાડીઓ બનાવી ઉપલા બેવડી ટડા પીટ બોલાવે છે. જો મિત્રો, પસાયતો ગામનો રક્ષક, એ કહેવાય પસાયતો. જાણે કે ભાઈ આ શંકાશીલ વ્યક્તિ છે, એમાં ભોજાનું નામ પણ આવે. કદાચ ચોરી કરું, પકડાઈ ગયો તો એ બધા આલુ કે મને ખૂબ મારશે, એનો મનમાં વિચાર આવે છે. બીજું ચિત્રની સામે ત્યારે મનમાં કે ના, હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારાથી નહીં બેઠાય. જો પશુઓને જે મારવામાં આવે એને ઢોર માર કહેવાય, નહીં બેઠાય. ભોજાયા જોખમ ભરવાનું માંડી વાળે પડતું નહીં કે મારે આ માધવજીની દુકાનમાં ચોરી કરવી નથી. આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો શુભ, સુંદર, રમણીય સંજોગ ભોજા સમુખ આવી ઊભો. જોઈએ મિત્રો, વાર્તામાં વણાક આવે છે સુંદર, સુભગ, સુંદર સમય આવી ગયો. જોઈએ કેવો સમય. સાંભળો. ખીચડિયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ ન હતી, તેથી સાદી નાનકડી કોસ વડે લોખંડનો ઓજાર, પણ એનું ખોટકામ એટલે હાથે થઈ શકે. ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં આજે સાંજને સમયે છોકરો ઉતરેલો, પુત્ર જન્મેલો. પોસ્ટ માસ્ટરના ઘરે આજે સાંજના સમયે. યાદ રાખજો, કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું હતું કે જન્મ્યા પછી મરી ગયો, કોઈએ કીધું કે ભાઈ મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું કે જન્મ્યા પછી મરી ગયો. ઉપરી પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્ટરને ઘેર વર્ષો પછી પુત્ર ઉતર્યો, પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હતભાગી કમનસીબ ને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા, એ નાના બાળક પાછળ માસ્ટરે સારું દાન પુણ્ય પર કરી નાખ્યું. કેવું દાન પૂર્ણ કરી? સાંભળો. માધવજીના હાટેથી, માધવજીની દુકાનેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેટે વીંટાળ્યું. બાળકની આખા શરીર વીંટાળ્યું.
અને અધમણ મીઠાની ગાગડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્ટર ખીચડે ટીકડે ચાલ્યા. અધમણ મીઠાની ગાગડી બાળકને દફનાવે અને એની ઉપર મીઠું નાખવામાં આવે. ઉગાડે નીરે, ઉગાડે શરીરે, ઠંડીમાં ઠઠરતો, માદા કાપડિયાની દુકાન પાડવાનો વિચાર કરતો ને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાપતો ભોજો તરબૂચની વચ્ચે ચારિયાની જેમ ઊભો હતો. જોયું? ખેતરની અંદર બોલ તૈયાર થયા હોય અને પેલા પક્ષીઓ ન ખાઈ જાય એટલા માટે ચારિયો આવે, તેમ ચારિયો ઊભો હતો. એ જ વખતે પોસ્ટમાસ્ટર પુત્રના દફન માટે એને બાળકને દાટવા માટે દફન માટે લોક ખીચડીએ ટીકરે આવી પહોંચ્યા. મિત્રો જોજો, હવે વળાંક આવે છે. હવે ભોજો આ બધું ચિત્ર જોઈ છે. બાળકના મૃતદેહ પર 7-8 કેટલા મિત્રો 7-8 પટમાં વીંટાયેલ મહામૂલું કિંમતી વસ્ત્ર ભોજા જેવા જ અવસ્થાની નજરે પડ્યા વિના રહે એમ ન હતું. ભોજાના શરીર ખાતરી, નાના બાળકોને કપડાની એના માટે પણ એટલે અવસ્થા નજરે પડ્યું. જોજો, ભોજાની નજરે આ માધવજીની દુકાનેથી પોસ્ટમાં કરે મહામૂલું કિંમતી કાપડ રેશમી મંગાવ્યો તો એની નજરે પડી. બાળકને ઠીક ઉનાળામાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂરો વર્ગ પથ્થરોને ધૂળ વેરીને શું રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં, એના મગજમાં, એના મનમાં, એના પટ એક નવો પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે, લુગડા તો ઘાસના મળે, આ દીકરાના પેટમાં ડટાણા છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાત. જો ભોજો પેલા ચોરી કરતો હતો એની ડાબા હાથની વાત. હાથ પેરો જ કરવાનો છે. હાથ પેરો કરવો એટલે ચોરી કરી બધું વસ્તુ મેળવી લેવું. મિત્રો રૂઢિપ્રયોગ. ચોરી કરી બધું વસ્તુ મેળવી લેવું. શું થયું કે ભાઈ હાથ પેરો જ કરવાનો. હાથ પેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત ન હતી. શું કરવું શું ન કરવું એને આદત બી હતી. ડેનમાર્કના રાજકુમાર જેવી દીર્ઘાના મગજમાં વૃત્તિ આ માણસને કદી કેળવી ન હતી. એક ગાને બે કટકા, એક ગાય બે કટકા. જે કામ મનમાં વિચાર્યું એ કરીને કરવું એ જ એનું જીવન સૂત્ર હતું. રાતે સિંહની અવરજવર બંધ થઈ ગઈ. ખેતરોમાં જવાનું કામ નહીં બંધ થઈ ગયું અને સોપો પડી ગયો. શાંતિ સવાઈ ગઈ. રૂઢિપ્રયોગનો અર્થ મિત્રો સોપો પડી ગયો એટલે શાંતિ સવાઈ ગઈ. ત્યારે ભોજાએ જીવન સૂત્ર અમલમાં મૂક્યું. કુબામાંથી પોડાડી માટી ખોદવા અને પાવડો લઈને સડસડાટ દીકરા ઉપર ચડી ગયો. ખીચડીએ દીકરી. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે ચોરી કરવી, ખાતર પાડવું એટલે ચોરી કરવી એ પણ યાદ રાખજો. ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે સિફતપૂર્વક, કાળજીપૂર્વક ખોદકામ કરવાનો તો ભોજા માટે સાવ સહેલું હતું. કપનું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડિયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. શું? બાળકને દફનાવવા માટે એ માટી ખોદવીની કબર દાટવાની એ કબર ખોદી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોડાળીનો પાનો અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. જોઈએ આના પછી બીજો લેક્ચર.